નમસ્તે, મારું નામ સડા થીરલ નરેન્દ્રભાઈ છે. મારી શાળાનું નામ SR જોશી ઉત્તર બુનિયાદી વિદ્યાલય છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ રોડેક હિસાબેન દિલીપભાઈ છે. મારી શાળાનું નામ શ્રીમતી SR જોશી ઉત્તર બુનિયાદી વિદ્યાલય છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ અસારી અંજલીબેન સુરપાલભાઈ છે. મારી શાળાનું નામ શ્રીમતી SR જોશી ઉભુ વિદ્યાલય છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. મેં અને મારી આ બે બહેનપણીઓ ભેગી મળીને અમે એક ટીમ બનાવી છે, જેમાં અમે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.2 અંતર્ગત ખેડૂત માટે બેટરીવાળા દવા છાંટવાના પંપ બનાવવા માટેના આઈડિયાનું એગ્રીકલ્ચર સેક્ટરમાં રજિસ્ટ્રેશન કરવા માંગીએ છીએ. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, આથી અહીં કૃષિમાં ઉપયોગ માટે વપરાતી દરેક વસ્તુની જરૂરિયાત મોટા પાયા પર હોય છે. તેથી જ મેં કૃષિ માટે ખૂબ જ ઉપયોગી દવા છાંટવાનું પંપ બનાવવાનું વિચાર્યું છે. અહીં એની સતત માંગ રહે છે. ખાસ કરીને બેટરી સ્પ્રેયર પંપ આજકાલ તે વધારે લોકપ્રિય છે, કેમ કે આ પંપ શ્રમિકો માટે સરળ અને ઓછો થાક લાગે તેમ છે. ખેડૂતને સબસિડી પણ મળે છે, એટલે એનું વેચાણ ખૂબ જ વધારે પ્રમાણમાં કરી શકાય છે. આ ધંધો ચાલુ કરવા અમે કાચું માલ સામાન જેવો કે ટેન્ક, મોટર, પંપ, બેટરી, નોઝલ સ્વિચ, પાઇપ સ્ટ્રીપ્સ વગેરેને બલ્કમાં ખરીદીએ. ત્યારબાદ આ તમામ સામાનને અમે ટીમના 3 સભ્યો ભેગા થઈને ગોઠવીશું અને પંપને તૈયાર કરીશું. તૈયાર કરેલ દરેક પંપને બ્રાન્ડ નેમ આપી બજારમાં વેચીશું. આ રીતે શરૂઆતમાં 100 થી 200 પંપ તૈયાર કરવા માટે અમારે ઓછામાં ઓછું 1.5 લાખથી 3 લાખ સુધીનું રોકાણ કરવું પડે.